હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 4:15 અને અહીંયા છે ને અમારે બડે મદન મોહનજીનો ઉત્સવ છે. તો ત્યાં અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ. 5 વાગ્યાનો ટાઈમ છે, પણ અત્યારે બહુ જ ટ્રાફિક છે ને માણસોને પણ એટલા બધા છે. કોને ખબર છે હા, નેપકિન આ છે ખૂબ પહોંચાડ્યું. જો મેં નેપકિન હે ને અહીંથી અહીંયા છે પહોંચાડી દીધું, એટલે મને કહે છે. તો અમે લોકો જો રેડી થઈ ગયા. મારી મમ્મી રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધાને સારું જશે. તો અમે લોકો બધા જઈએ છીએ હવે. બધા જઈએ છીએ. તમે હાલો રાસમાં. તો ત્યાંનો કેટલો વિડીયો લેવાય એ પ્રમાણે તમને બતાવીશ. એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ. તો જો ફ્રેન્ડ્સ, અમારા ઘર પાસે કેટલો ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક છે. અને હજી તો કેટલા 4 સવા 4 થયા છે, 5 વાગ્યાનો ટાઈમિંગ છે. અને અત્યારે ફલારી રાત સ્ટાર્ટ છે, તો ત્યાં લોકો જોઈએ છે. બહુ સરસ ઉત્સવ હતો. એને પહેલાં પાટોત્સવ હતો, ત્યારે તો હું નથી પહોંચી શકી. તે દિવસે જઈ હતી, બટ બહુ લેટ થઈ ગયું અને દર્શન બી બંધ થઈ ગયા. તે દિવસે ગઈ જ નથી. તો જો શેરીમાંથી લેડીઝો બધા બદલી ચાલતી ના આપણે નહીં સાચો. જમનાજી શુદ્ધિકરણ અંતર્ગત અહીંયા સાઈન કરતા રહેજો. અહીંયા કોઈ દાનભેટ લખાવેલી નથી, માત્ર વિનંતી તમારે સાઈન જ કરવાની. ક્યાં જવું છે? તો ફ્રેન્ડ્સ, અમે ત્યારના દર્શન કરીને આવી ગયા. બહુ સરસ છે. અને અત્યારે તમને સંભળાતું જ હશે. અને અહીંયા સાંજે અમારે ભેળનો પ્રોગ્રામ છે. તો એ હોસ્ટેલ સ્પેશિયલ ભેળ બનાવે છે. એ પણ એકદમ ટેસ્ટી યમી કાની રાલી. તો જો ટમેટા ઝીણા કટ કરી લીધા, એમાં લીંબુ નાખ્યું. હવે શું કરીશ પછી? ખાંડ, નિમક, ચટણી, બધી વસ્તુમાં મરચાં નથી નાખ્યા ને.
મરચાંની કટકી નથી નાખેલી. આ લોકો હોસ્ટેલમાં બહુ બનાવતા. અને મારી મમ્મી એવું કહે છે કે ચૂરમું બનાવવું છે. હવે જોઈએ. હું તો વિડીયો ઉતારું છું. અને આમાં ચેવડો તો નિરાળી ચૂરમું બનાવવું હોય છે થોડીક વાર લાગશે તો પછી કરવું પડે ને, એવું કંઈ ન હોય. હાલો તો એવું છે. ચલો તો મારા બેન બનાવે છે અને મારા મમ્મીને એ બેઠા છે. મમ્મી તમારે ચૂરમું બનાવવાનું છે ને? જો એ આવે છે મારી મમ્મી અને અમે લોકો પણ હું વિડીયો ઉતારું છું બા, હું વિડીયો ઉતારું છું એટલે મારા મમ્મીને મેં કીધું. હવે એમાં નાખશું ખાંડ, એટલે નિરાળી લીંબુ પ્રમાણમાં ને, લીંબુની ખટાશ ને મીઠાશ બંને બેલેન્સ થવી જોઈએ. અહીંયા નિરાળીએ નાની મીડિયમ કાં 3 ચમચી એડ કરી. એ શું પડ્યું? હંચળ પડ્યું, હંચળ ડબ્બો. અને ટેસ્ટ પ્રમાણે નિમક. અને બસ હવે ચટણી એડ કરવાની. જે પ્રમાણે તીખાશ સ્પાઇસી જોતું હોય તમારે, અને આ ઇન્સ્ટાન્ટ અને તમારી નાની મોટી ભૂખ હશે ને સંતોષાઈ જશે. અમે બપોરના અમારે દાળ ભાત પીડ્યા છે, થોડીક ભેળ અને રોટલો પડ્યો છે, તેનું મારી મમ્મી ચૂરમું બનાવશે. એટલી વસ્તુ છે 4 જણા વચ્ચે. હવે એમાં કેટલું ખૂટે જો 2 ચમચી અંદાજે નાખી. હવે એમાં પાણી એડ કરવાનું. કેટલું અંદાજે? 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. આ રેસીપી જોતી હશે ને તો નેક્સ્ટ ટાઈમ પછી પાછી હું તમને વ્રજકૂકમાં આપી દઈશ. ટ્રાય કરીશ. પાણી ડાલી તો હવે રીતના મિક્સ કરવાનું જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી, બરાબર ને? તો જ્યાં સુધી ચલો મિક્સ કરી લઈએ. અહીંયા મારી મમ્મી રોટલાનું ચૂરણ કરે છે. અહીંયા બેનને હજી ખાંડ ઓગળી નથી, બંને લોકો બનાવે છે. અને હવે ફાઇનલ ચેવડો ઉમેરવાનો. સેવ ઉમેરી શકો તમે. ચેવડો સેવ ઉમેરે જ છે ને? પહેલા સેવ એડ કરે છે કે ચેવડો? પહેલા ચેવડો ઉમાં જ લઈ લે ને. જો આવી રીતના એડ કરી દેવાનો. બહુ સરસ ટેસ્ટી લાગે છે, જરૂરથી બનાવજો. મારી મમ્મીને તો બહુ ભાવે. કા મમ્મી તમને બહુ ભાવે ને? મમ્મી મને તો બહુ ભાવે. મમ્મીને તો બહુ ભાવે. જો એ ચૂરમું બનાવે છે તો નિરાળી બેને કીધું કે એમનામ ચૂરમું વધારે ભાવે, એટલે મારી મમ્મી એમનામ કરે છે. કેટલો નાખો? કેટલો નાખું? અને સેવ એડ કરી દીધી ને સરસ રીતે સારી રીતના મિક્સ કરી લેવાનું. સારી રીતના મિક્સ કરી લેવાનું એટલે આપણી ફાઇનલ ભેળ રેડી થઈ ગઈ. હવામાં કાંઈ નિરાળી એડ કરવાનું ધાણા ભાજી લાસ્ટમાં. એટલે બહુ સરસ ભેળ રેડી થઈ ગઈ. અને જો મારે હજી દર્શન ચાલુ છે, અવાજ આવતો હશે તમને, થોડો ખબર પડતી હશે. શું વાગે છે ખબર નથી. નાખો છે જેવું નથી. એ ઢોરાણો ભેળ રેડી થઈ ગઈ. મસ્ત મજાની ભેળ. ચલો બધા આવી જાઓ જમવા માટે. સ્પેશિયલ ભેળ જુઓ છે ને, એકદમ મસ્ત કોરી કોરી. અને અહીંયા મારી મમ્મીએ ચીરમું રેડી કરી દીધું છે. એ ચાખી મોડું નથી લ્યું ભાઈ, તમે મોડું નહીં, મોડું નથી, બરાબર છે. આમાં શું છે? આમાં મમરી છે. બપોરના એક અહીંયા રહી, જો મમરી છે, એક ડીશ અહીંયા છે. તો ચલો હવે અમે લોકો જમવા બેસી જઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.